હર હર મહાદેવ ડાયરાને તો હવાના પોરમાં આપણે થઈ ગયા તૈયાર. ઉત્તમ બોલાવા આવી ગયો અને આપણે હાલીને કોપ્ટર લઈને વૈયા ગયા બસ સ્ટેન્ડ તરફ જવા, કેમ કે આપણે કોઈ લેવા તો આવવાનું જ નથી. બસ સ્ટેન્ડે પહોંચતા જ ન થવાનું છું, કેમ કે એસકે કાઢ્યું છોકરીઓને લગાડવાનું ક્રીમ વેસેલીન, અને દર્શન નહીં એવો પાછો પડતો જ નહોતો, બધાને પરાણે વેસેલીન લગાડી દેતો હતો. બસમાં બેહવા સીટ ન બની તો હું દર્શન બે મહાડે ચડીને બેહી ગયા. જો હું દર્શન બે મહાડે ચડતા ને આ બધાને ગમતું નથી, એટલે જો મારે સામું તાકીને જોવે એટલે. અને વાતો ભોગી ગયા આપણે જમરાળા. તો લખી નાખો કોમેન્ટમાં જય ફકડાનાથ. હવે આપણી મંજિલ કઈ આગી નથી, બોટાદનું બોર્ડ દેખાય એટલે બોટાદ આવી ગયું. બોટાદ પોગતા જ તે જઈને ની બધાને સીટ મળી ગઈ, બે ગયા બધા સીટમાં. ધીસ ટાઈમ ટુ પેટના ખાડા પૂરને કઈ, એટલે હવે જે મહાદેવના ઘૂઘરા ખાવા. પછી કાકાએ કઈ ચટાકેદાર ચટણી કાઢી અને ઘૂઘરાની ડીશ બનાવવા માંડી. અને કાકા 1 2 3 કરતા બધામાં 3 ઘૂઘરા મૂકવા. ધીસ યુગો ફેશનનો જમાનો હોય એટલે કાકાએ ફેશનમાં હાલવા માંડ્યા. ઘૂઘરાની ડીશને કઈ શણગારે, મસાલા સિંગ ને સેવ બેવ ભભરાવીને આપી દીધા. તીખું ખાઈને આપણે પોગી ગયા લસ્સી પીવા, બધાએ 1 ગ્લાસ લસ્સી લઈ લીધો. હું ઊંધો નો હાલું ને તો મને મારો સમાજ સ્વીકારે ને, એટલે મેં પિસ્તાની લસ્સી લીધી. ઘરે પગ્યો ને તાજા સમાચાર મળી ગયા. આકાશો બુયા ઉપર બુયા કરવા માંડ્યો, એટલે હું પગી ગયો આકાશા પાસે. આમ જોવો જ ખરા બાકી જલસો તાને જ છે. ટીપુના ગોડાઉનમાં બેઠો ફ્રી ફાયર રમવા. લે બોલ, ત્યાં તો બાગડ બિલ્લો આવી ગયા. આમ ત્રણેય આવી ગયા નાના હાથીમાં, સોરી છોટા હાથીમાં. પ્રતિકે પોતાના બે સુર અવાજથી ગીત ગાવાનું શરૂ કરી નાખ્યું હતું. મેં જ્યાદા બોલુંગા તો વિવાદ હો જાયગા. અને અંતે વ્લોગના એન્ડમાં આપણે ચાનો કોટો ચડાવી દીધો.